સંકેતો સાથે આજે બજારની શરૂઆત થવા જઈ રહી છે. રૂપેશજી, જે સૌથી મોટું છે એ યુદ્ધ પૂર્ણ થયું છે. હવે ફાઇનલી મિડલ ઇસ્ટ ટેન્શનનું જે સતત વેસ્ટ એશિયા ટેન્શન આપણે જે કરી રહ્યા હતા એ હવે ફાઇનલી પૂરું થતું જોઈ રહ્યા છે. એને કારણે ક્લિયરલી બ્રેન્ટમાં આટલી અસર, ગિફ્ટ નિફ્ટી તમે જુઓ જે એક મજબૂતી સાથે શરૂઆતના સતત સવારથી મજબૂતી વધતી જોઈ રહ્યા છે. આ વચ્ચે કઈ રીતે સમજવું જોઈએ? ફ્રાઇડે ઓલરેડી માર્કેટે એક ઘણું પોઝિટિવ રિએક્શનને ક્લોઝિંગ આપણને આપ્યું છે. ઇન્ડાઇસિસ માટેના નિફ્ટી બેંકના લેવલ્સ અને સ્ટ્રેટેજી જાણીએ આગળ. ગુડ મોર્નિંગ. આપણે હવે સવારના ક્યુઝ જોઈએ તો સારા એવા પોઝિટિવ ગ્લોબલ ક્યુઝ છે. જોઈ રહ્યા છે કે ગિફ્ટ નિફ્ટી ઓલમોસ્ટ 350 પોઈન્ટના ઉછાળા સાથે ટ્રેડ કરી રહી છે અને વૈશ્વિક કારણો પણ સારા એવા છે. બ્રેન્ટ ક્રૂડ અત્યારે ઓલમોસ્ટ $85 પર બેરલ છે. તો ઇન ઓલ પ્રોબેબિલિટીઝ આપણે એક સારું ગેપઅપ જોવાના છે આજના સેશનમાં. ત્યારબાદ અગર ફ્રાઇડેની વાત કરીએ તો ફ્રાઇડેના આપણે જોયું કે એક સ્ટ્રોંગ સેશન રહ્યું હતું ઇન એન્ટિસિપેશન ઓફ અ સીઝફાયર અને ઓલમોસ્ટ વીકના હાઈએસ્ટ લેવલ પર ક્લોઝ થયું હતું. ટેકનિકલી જોવામાં આવે તો નિફ્ટીએ ડેલી ચાર્ટ પર એક ઇમ્પોર્ટન્ટ રિટ્રેસમેન્ટ પર સપોર્ટ લીધો. ગયા વીકના ઓલમોસ્ટ અરાઉન્ડ 23,070ના લેવલ બે વખત ટેસ્ટ થયો અને ડિફેન્ડ થયો અને ત્યારબાદ આપણે વીકના ઉચ્ચતમ સ્તર પર બંધ થયા. તો ઓવરઓલ એક અર્લી સાઇન્સ ઓફ રિવર્સલ છે નિફ્ટીમાં. કહી શકાય છે કે એક 23,070 પર એક સારો એવો શોર્ટ ટર્મ બોટમ બની ગયો છે. અને ત્યારબાદ અગર નિફ્ટીની વાત કરીએ તો નિફ્ટી રિલેટિવલી સ્પીકિંગ વધારે સ્ટ્રોંગ છે નિફ્ટી કરતાં, કેમ કે નિફ્ટી ઓલમોસ્ટ 6 અઠવાડિયાના ઉચ્ચતમ સ્તર પર ક્લોઝિંગ આવ્યું હતું ફ્રાઇડેના અને ઓલમોસ્ટ કહી શકાય છે કે એક ડબલ બોટમ બન્યું 53,000ની આસપાસ. આગળ જતાં બેંક નિફ્ટીમાં એક આગળનો રેઝિસ્ટન્સ છે અરાઉન્ડ 57,500. જો એની ઉપર આજે ક્લોઝિંગ આવે તો આ તેજી હજુ આગળ વધી શકે છે અને વધે ઘટે આપણને ઉપરના લેવલ્સ અરાઉન્ડ 59,000 60,000 પણ દેખાઈ શકે છે. તો ઓવરઓલ ટ્રેડ સેટઅપ પોઝિટિવ છે. બેંક નિફ્ટી ઓલરેડી બોટમ આઉટ થઈ ગઈ છે અરાઉન્ડ 53,000ની લેવલ પર અને કહી શકાય છે કે હવે નિફ્ટી પણ એક કન્ફર્મેશન આપી શકે છે. જો નિફ્ટી 23,800ની ઉપર ક્લોઝિંગ આપે છે તો નિફ્ટીમાં પણ એક કન્ફર્મેશન આવી જશે કે અહીંયા પણ એક શોર્ટ ટર્મ બોટમ બની ગયો છે. તો ઓવરઓલ આગળ જતાં આપણે સેક્ટરલ રોટેશન જોઈ શકીએ છીએ. લાસ્ટ 2 અઠવાડિયાથી આપણે જોઈ રહ્યા છે કે બેંક નિફ્ટી સારો એવો સપોર્ટ કરી રહી છે માર્કેટમાં અને આગળ જતાં મેટલ્સ, ફાર્મા અને બીજા સેક્ટર્સ પણ કોન્ટ્રીબ્યુટ કરી શકે. તો